નમસ્કાર મિત્રો, સંજય આહિર છું. ગુજરાતનું ન્યાયતંત્ર આજે ગર્જના કરતું જોવા મળ્યું. કોર્ટરૂમમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર આજે ન્યાયનું સ્મિત વરસતું જોવા મળ્યું. વાપીની વિશેષ પોક્સો કોર્ટે આજે 6 વર્ષની જે માસૂમ બાળકી પર દુષ્કર્મને હત્યા કરી હતી આરોપી રજાક સુબાન ખાનને ફાંસીની સજા ફટકારી દીધી છે. આ માત્ર એક ચુકાદો નથી, આ સમગ્ર સમાજને આપેલો એક કડક સંદેશ છે કે બાળકી પર હાથ નાખનારને ગુજરાતની ધરતી પર માફી મળવાની નથી. આ કિસ્સો વાપીના ડુંગરાપુર વિસ્તારનો છે. આપણે બધાને યાદ છે કે વર્ષ 2023માં શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી ઘર નજીક રમતી હતી અને આરોપી રજાક સુબાન ખાન જે છે તેમણે ચોકલેટની લાલચ આપીને તેમને ઝાડીઓની પાછળ ખેંચી ગયો હતો અને ત્યાં પહેલાં તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ અમાનવીય હત્યા આચરી દીધી. આ ઘટનાએ માત્ર પરિવારને જ નહીં પણ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં આક્રોશ અને ભય ફેલાયો હતો. સમાજે એક જ માંગ કરી હતી કે આવા નરાધમને સૌથી કડકમાં કડક સજા મળે અને તેમને ફાંસી મળે. કિસ્સો સામે આવતા જ વાપી અને ડુંગરાપુર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સ્થાનિક બાતમીદારોની માહિતી, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો આ બધું જ ભેગું કરી એકત્રિત કરી અને સચોટ તપાસ કરી. આ બધાના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં વધારે સમય નહોતો લાગ્યો અને આ વિસ્તારને કોર્ડન કરીને રજાક સુબાન ખાનને ઝડપી લેવામાં આવ્યો. માત્ર દિવસોમાં પ્રાથમિક તપાસ પૂરી કરીને મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. આ કેસમાં પોલીસની તપાસ એટલી ઝડપથી આગળ વધી કે કોર્ટ પાસે દરેક પુરાવો સંપૂર્ણ સ્પષ્ટતા સાથે ઉપલબ્ધ રહ્યો હતો. વાપીની વિશેષ પોક્સો કોર્ટની કેસની સુનાવણી ઝડપથી ચાલી રહી હતી. પીડિત પરિવાર તરફથી સરકારી વકીલ નયન સુખડવાલા અને અનિલ ત્રિપાઠીએ એક પુરાવો એટલી મજબૂતાઈથી રજૂ કર્યો કે આરોપી પાસે કોઈ રાહતની જગ્યા જ બચી નહોતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે 6 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલો અત્યાચાર માત્ર વ્યક્તિગત ગુનો નથી, આ સમાજના મૂલ્યો પર પ્રહાર છે અને એવી ક્રૂરતા માટે ફક્ત એક જ સજા યોગ્ય છે, તે છે ફાંસી. કોર્ટરૂમમાં હાજર રહેલ દરેક વ્યક્તિના ચહેરા પર આજે ખરેખર ન્યાયનો સ્મિત જોવા મળ્યું. એક એવો સંતોષ એમને દેખાવા લાગ્યો. કોર્ટે આ સાથે એક ખૂબ જ માનવીય નિર્ણય પણ કર્યો. પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો કોર્ટે હુકમ કરી આપ્યો. આ નાણાકીય સહાય તેમની પીડાને દૂર નથી કરી શકતી, પરંતુ ન્યાયતંત્ર તેમની બાજુએ છે તેઓ તેને એક મજબૂત સંદેશો જરૂર આપે છે. આ ચુકાદો કહે છે કે માસૂમની આંચ માટે કોઈને માફી નહીં મળે. બાળકો પર હાથ નાખનારને કાયદો અંત સુધી પહોંચાડશે. ગુજરાતમાં આવી દાનવીય હરકત કરનારને માફ નહીં કરવામાં આવે અને તેમને તેમનું પરિણામ ભોગવવું પડશે. આરોપી રજાક સુબાન ખાન હવે કાયદેસર રીતે હાઈકોર્ટમાં અપીલ કરીને ફાંસીની સજાને ચેલેન્જ કરી શકે છે, પરંતુ વાપી કોર્ટનો ચુકાદો એટલો મજબૂત અને સ્પષ્ટ છે કે આ કેસ ગુજરાતના સૌથી કડક અને નક્કર નિર્ણયો પૈકી એક બની રહ્યો છે. અત્યાચાર જેટલો ક્રૂર છે, સજા એટલી જ કડક માસૂમની ચીસને આજે ન્યાય મળ્યો છે. ગુજરાતનું ન્યાયતંત્ર ફરી એકવાર સાબિત કરે છે કે બાળકીઓની સુરક્ષા પર કોઈ સમજૂતી નથી. જય સનાતન, જય હિન્દ.